રાજકોટની ઘટના બાદ બગસરા નગરપાલિકાને વહીવટીતંત્ર એલર્ટ થયું છે। બગસરા શહેરમાં આવેલ મહાવીર કોમ્પ્લેક્સ 90 જેટલી દુકાનો સીલ કરાઈ હતી। મામલતદાર, પાલિકા ચીફ ઓફિસર, પીજીવીસીએલ ટીમ, પોલીસ ટીમ સહિતનો સ્ટાફ સાથે રહી કાર્યવાહી કરી। મહાવીર કોમ્પ્લેક્સમાં ફાયર સુવિધાઓ ન હોવાથી તંત્ર દ્વારા સીલ કરાયું હતું। 1 વર્ષ પહેલા પાલિકા દ્વારા ફાયર સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આપવામાં આવી હતી। નોટિસ વેપારીઓ દ્વારા થોડીવાર હોબાળો મચાવવામાં આવ્યો હતો। તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર દોડી આવ્યા હતા। અધિકારીઓને ચેતવણી આપી હતી। નોટિસ વગર સીલ મારતા હોવાના ભાજપ નેતા પ્રદીપ ભાખરે આક્ષેપ કરીને કહ્યું હતું કે અધિકારીઓને હું ધંધે લગાડી દઈશ અને આ હોબાળા વચ્ચે નગરપાલિકા દ્વારા ફાયર સેફટી ન હોવાને કારણે સીલ મારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા અમરેલી। પૈસા નહીં મારો સેલ અમે ક્યાં ના પડી છે? તમે તમારું કામ કરો, અમે તમને રોકતા નથી। અમે તો તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે આ તમે ખોટું કામ કરો છો, તમે પ્રજાના હિતમાં નથી કરતા, એટલે અમે તમારો વિરોધ કરીએ। ભલે ની એક ના જ આપે, પણ ટૂંકમાં એને એમ તો લખવું જોઈએ ને કે મહાવીર કોમ્પ્લેક્સની તમામ દુકાન ધારકોની એને આપની દુકાન લખવું છે। આપની એટલે શું થાય? ઘરમાં એક જણાને જમવાનું કીધું, આગળ લખવું પડે ને।